નમસ્કાર મિત્રો, આજે નવા વર્ષના તમામ મિત્રો, વડીલો, સાહેબશ્રીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, વિદ્યાર્થી મિત્રો અને તમામ જે સોશિયલ મીડિયાના માધ્યમ થકી મારી સાથે જોડાયેલા છે, ફેસબુકના માધ્યમ થકી, યુટ્યુબના માધ્યમ થકી, ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી અને જે વોટ્સઅપના માધ્યમ થકી જે મારી ફેમિલી છે ટોટલ, તેમનો નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. હર હંમેશા ખુશ રહો, પરિવારનું નામ રોશન કરો અને નવી ઉર્જા, નવા જોશ સાથે નવા વર્ષની શરૂઆત કરો તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને જ્યારે આજે નવું વર્ષ છે એટલે કે 1/1/2026 વાર ગુરુવાર અને નવી શુભ શરૂઆત કરો. અને 2025ને આપણે બાય બાય કહી દીધું છે, એટલે કે 2025 વિદાય લઈ લીધી છે અને 2026ની શરૂઆત થઈ છે. ત્યારે દરેક લોકો પોતાના જીવનની અંદર ખુશખુશાલ રહે અને પરિવારનું નામ રોશન કરે, ખૂબ પ્રગતિ કરે, ઊંચા લેવલ ઉપર જાય તેવી ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ અને સારા વિચારો, સારા ઉર્જા થકી એક એવી નવી પેઢીની અંદર એવા વિચારો ઉત્પન્ન કરે અને નવી ઉર્જા સાથે, એક નવી હોસલા સાથે નવા વર્ષની શરૂઆત કરે કે જેથી લોકો આપણાને યાદ કરે. આ જિંદગી છે, જિંદગીનું કોઈ નક્કી નથી. આજે અહીં બેઠા છીએ, થોડી વાર પછી હોઈએ પણ નહીં અને ના પણ હોઈએ. એટલા માટે જિંદગી એવી જીવો કે લોકો તમને યાદ કરે, તો કોઈ ફરિયાદ ના કરે. અને એટલા માટે આજે 2025 બાય બાય કહી ચૂક્યા છો. 2025ની અંદર પણ ઘણા લોકોએ મને સાથ, સહયોગ, સપોર્ટ આપ્યો છે, પ્રેમ, લાગણી, સ્નેહ આપ્યો છે. એ તમામ લોકોને પણ હું આભારી છું. અને નવા વર્ષની અંદર શુભ શરૂઆત કરી છે ત્યારે પણ જે તમે 2025માં મને જે પ્રેમ આપ્યો છે એનો જ પ્રેમ, લાગણી, સ્નેહ આપજો તેવી આશા રાખું છું. અને એમ કહી શકાય કે જ્યારે નવા વર્ષની કંઈક નવી શરૂઆત એવી કરો તો લોકો તમને યાદ કરે, લોકો તમને જ્યારે જરૂર પડે ત્યારે તમને એમ કહે કે આ વ્યક્તિ હોત તો આજે આ મારું કામ થઈ જોત, આ વ્યક્તિ હોત તો આ કામ ચોક્કસ કરો. તેવા આનંદ, ઉત્સાહ, સ્નેહ ભર્યા અનેક સંબંધો એવા બનાવો કે જેવી મીઠાશ હોવી જોઈએ. મતભેદ હોય, દરેક લોકો સાથે મતભેદ હોય, ધારો કે તમારા વિચારો છે, મારા વિચારો છે, સહમત ન હોય, મેચ ન થતા હોય, પણ મનભેદ ન હોવો જોઈએ. તમે ઈર્ષાવૃત્તિની પ્રવૃત્તિ કરો છો, તમે કોઈકને સુખી જોઈને બળો છો, કોઈકને સારી પ્રવૃત્તિ જોઈને બળો છો, એ તમારો મનભેદ છે. વિચારોનો ભેદ હોય પણ એ તમારા મનભેદ ના હોય, મતભેદ હોય. વિચારો દરેકના અલગ હોય. એટલા માટે કહું છું નવા વર્ષની શરૂઆત એવી કરો, નવી ઉર્જા સાથે કરો, તમારું નામ રોશન થાય, તમારા પરિવારનું નામ રોશન થાય અને લોકો સાથે એવા જુલી મૂલીને ચાલો કે તમને લોકો યાદ કરે. અને 2025ની અંદર તમામ મિત્રો, વડીલો, સાહેબશ્રીઓ, બહેનો, ભાઈઓ, નાના ભૂલકાઓ અને જે વિદ્યાર્થી મિત્રો છે, બાળકો છે, જાણે અજાણે પણ મારાથી ભૂલ થઈ ગઈ હોય અથવા કોઈ સારું કહેતા ખોટું લાગી ગયું હોય તો માફ કરી દેજો અને એ ભૂલને ભૂલી અને નવી શરૂઆત કરજો. અને તમારા લોકોના સાથ સહયોગ સપોર્ટથી અને તમે ઘણો બધો મને સાથ સહયોગ સપોર્ટ આપ્યો છે એ બદલ તમામ પ્લેટફોર્મ, એટલે કે યુટ્યુબનું પ્લેટફોર્મ હોય, ફેસબુકનું માધ્યમ હોય, ઇન્સ્ટાગ્રામ માધ્યમ હોય કે વોટ્સઅપના માધ્યમથી તમે ખૂબ મને પ્રેમ આપ્યો છે, ઝીરોમાંથી હીરો બનાવ્યો છે. લોકો સાથે તમે બહુ મને પ્રેમ આપ્યો છે, લોકો ઘણો મને લાગણી આપી છે, સ્નેહ આપ્યો છે. એટલે ખૂબ ખૂબ તમામ લોકોનો આભારી છું. અને તમામ લોકો 2026ની એવી શરૂઆત કરે, એવું નામ રોશન કરે, એટલી પ્રગતિ કરે, ખુશખુશાલ રહે પરિવાર સાથે તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને મારા વતી
હું પણ મારા પરિવાર વતી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને હંમેશા ખુશ રહો, ખુશખુશાલ જિંદગી જીવો. અને ઘણા લોકો કહે છે કે તમારું નામ છે એવા જ તમારા ગુણો છે, તમારું નામ છે એવું તમારું કામ છે, પણ તમારા સાથ સહયોગથી આ બધું થાય છે, તમારા સાથ સપોર્ટથી આ બધું થઈ રહ્યું છે. એકલા હાથે તાળી પણ પડતી નથી. એટલા માટે દરેક લોકો જે સાથ સહયોગ સપોર્ટ મને કરી રહ્યા છે તેમને થકી થઈ રહ્યું છે, તેમના વડે થઈ રહ્યું છે, તેમના દ્વારા થઈ રહ્યું છે. એટલે ઘણા લોકો કહે છે કે નામ હસમુખભાઈ છે, તમે દરરોજ હસતા હો છો, દરરોજ ખિલખિલાટ હો છો, ક્યારે તમારા ઉપર ના ખુશી જોવા નથી મળતી. એ તમારા બધાનો પ્રેમ, લાગણી, આનંદ છે. એટલા માટે ખુશખુશાલ જોવા મળીએ છીએ. તમે પણ બધા ખુશખુશાલ રહો, સારી પ્રગતિ કરો, નવું વર્ષ તંદુરસ્ત મળી જાય, જીવનની અંદર ખુશાલી અઢળક આવે તેવી શુભકામનાઓ સાથે તમામ લોકોનો ફેસબુક મિત્રો હોય, યુટ્યુબ મિત્ર હોય, ઇન્સ્ટાગ્રામ મિત્ર હોય, વોટ્સઅપ ફેમિલી હોય, અને આપણા સોનેજ ગામના તમામ લોકો હોય, જે ગુજરાતના તમામ લોકો હોય, 82 ગામના લોકો હોય, જે પણ લોકો મને સપોર્ટ કરી રહ્યા છે તેમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને તમામ ગુજરાતની જનતાને 2026ની શુભકામનાઓ પાઠવું છું. હર હંમેશા ખુશ રહો, હર હંમેશા મોજમાં રહો, મસ્તીમાં રહો. આ જીવન છે, 5 મિનિટની જિંદગી છે, ક્યારે હોય ના હોય, આનંદથી જીવી લો. તેને બી શુભકામનાઓ. હર હંમેશા ખુશ રહો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. થેન્ક યુ. આભાર તમામ લોકોને.